નમસ્કાર મિત્રો, આજે આપણે મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે માનસિક ક્ષમતા કસોટીના કેટલાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1 જે શ્રેણીનો પ્રશ્ન છે 3, 7, 15, 31, 63. હવે તો અહીંયા મિત્રો જેમ કે 3 × 2 કરીએ એટલે 6 થાય, +1 કરો એટલે 7 થાય. તો આ શ્રેણી છે એ અનુસરે છે ×2 + 1, તો 63 × 2 + 1 કરીએ એટલે 127 જવાબ આવે. પ્રશ્ન 2 જે એનાલોજી આધારિત છે, સમસંબંધનો પ્રશ્ન છે. પુસ્તક તો વાંચન, ભોજન તો આપણને બધાને ખ્યાલ છે કે ભોજન તો ખાવું. ત્યારબાદ કોડિંગ ડિકોડિંગ છે. મેંગો = NZOHQ, તો એપલ બરાબર શું થશે? તો અહીંયા મિત્રો દરેક જે લેટર છે એ આગળના લેટર છે એ બરાબર થાય છે. જેમ કે M છે તો એનો N થાય છે, તો એવી રીતે એનો B થશે, P નો Q, બીજી વાર P છે એટલે એનો પણ Q, L નો M અને E નો F. એટલે કે દરેક અક્ષરમાં +1 લેટર થાય છે. પ્રશ્ન 3 જે લોહીના સંબંધિત આધારિત છે. રમેશ સુરેશનો પુત્ર છે, સુરેશ મહેશનો ભાઈ છે, મહેશની દીકરી રીના છે, તો રીના અને રમેશ વચ્ચે શું સંબંધ હોય? તો અહીંયા મિત્રો આપણને શરૂઆતમાં જે રમેશ સુરેશનો પુત્ર છે, સુરેશ મહેશનો ભાઈ છે, તો અને મહેશની દીકરી રીના છે, તો રીના અને રમેશ વચ્ચે શું સંબંધ થાય? તો અહીંયા એ બંને છે એ પિતરાઈ ભાઈ બહેન થશે. ઓકે. ત્યારબાદ પ્રશ્ન 5 નિવેદન અને નિષ્કર્ષ આધારિત છે. આ પ્રકારના પ્રશ્નો મોટાભાગની પરીક્ષાઓમાં પૂછાય છે. બધા ડૉક્ટરો શિક્ષિત છે, કેટલાક શિક્ષિત લોકો લેખક છે. આવા નિવેદન આપવામાં આવેલા છે. હવે નિષ્કર્ષ, પહેલું બધા ડૉક્ટરો લેખક છે અને બીજું કેટલાક લેખકો શિક્ષિત છે. હવે મિત્રો અહીંયા આપણને ખ્યાલ આવી જાય કે એણે નિવેદન જે આપેલા છે એમાં સ્પષ્ટ છે બધા ડૉક્ટરો શિક્ષિત છે અને કેટલાક શિક્ષિત લોકો લેખક છે, એટલે બધા ડૉક્ટરો લેખક હોઈ શકે નહીં. ક્લિયર? એટલે કેટલાક લેખકો શિક્ષિત છે એવું આપણે કહી શકીએ. એટલે માત્ર બીજા નંબરનું જે નિષ્કર્ષ છે એ સાચું છે. અને ત્યાર પછીનો પ્રશ્ન 6:20 વાગ્યે કલાક અને મિનિટના કાંટા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને? તો અહીંયા આપણને સમજૂતી આપવામાં આવેલી જ છે. 6:20 વાગ્યે 70° ખૂણો બને. તો આવા જ અન્ય પ્રશ્નો મેળવવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ઓલ.